મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અહેમદાબાદ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ 7 ઇન્ડિયા લો ગાર્ડનમાંથી બાળકીનું અપહરણ હાથ લાગ્યા। આ સીસીટીવી અમદાવાદના લો ગાર્ડનમાંથી 4.5 વર્ષની ગરીબ બાળકીનું અપહરણ થાય છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ 96 કલાકની મહેનત પછી આ બાળકીને અપહરણ કરતા સ્ત્રી શોધી કાઢે છે અને આ કામ બહુ મુશ્કેલ હતું। ક્રાઇમ બ્રાન્ચના 2 સબ ઇન્સ્પેક્ટર અને 36 કોન્સ્ટેબલો પૂરા 96 કલાક મહેનત કરીને ગરીબ બાળકીને બચાવવામાં સફળ થયા। આ કામ પછી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ ટીમને 1 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે અને ટીમે કહ્યું કે અમે આ ઇનામના હકદાર નથી ને ઇનામ નથી લેવાના। તો શું છે હકીકત? ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। આમ તો ક્રાઇમ બ્રાન્ચનું કામ ઔરંગેના જ અનડિટેક્ટેડ ક્રાઇમ શોધવાનું છે અને તારીખ 24 મીના રોજ એક એવી ઘટના ઘટે છે અમદાવાદનું લો ગાર્ડન વિસ્તાર કે જ્યાંથી લોકોથી ધમધમે છે। ત્યાંથી એક બાળકી, તેનું નામ છે પીહુ, તે અચાનક ગુમ થઈ જાય છે અને પીહુના માતા પિતા લો ગાર્ડનની બહાર પાણી વેચવાનું કામ કરતા હતા અને સાંજ પડ્યા પછી તે જુએ છે કે લો ગાર્ડનમાં રમી રહેલી પીહુ તેમને મળતી નથી। આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશન પીહુ ગુમ થઈ છે તેની ફરિયાદ નોંધાય છે અને પછી વાયરલેસ મેસેજ આખા રાજ્યભરમાં થાય છે। ગુજરાતભરમાંથી, આખા દેશમાંથી હજારો બાળકો અલગ અલગ કારણે ગુમ થાય છે। કેટલીક ગેંગો સક્રિય છે જે બાળકોનું અપહરણ કરી તેમની પાસે ભીખ મંગાવે છે અને ખાસ કરી નાની બાળકીઓ હોય તો દેહ વેપારમાં ધકેલી દેવાની આશંકા આ પોલીસને છે। આ ઘટનાની જાણકારી મળતા અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજ્યાને તમામ પોલીસ ઇન્સ્પેક્ટરને ટાંકીને મીટિંગ બોલાવી કોઈ પણ કિંમતે આપણે આ બાળકીને શોધવાની છે એટલે એક ટીમની ગઠન થાય છે અને પીએસઆઈ ઓળતરા અને પીએસઆઈ રાવલ સાથે 36 પોલીસ કોન્સ્ટેબલો તૈનાત કરી દેવામાં આવે છે અને એક પછી એક સીસીટીવી ચેક કર્યા હતા ત્યારે તેમને ધીરે ધીરે સફળતા મળી રહી છે અને તેમને શોધી કાઢ્યું કે લો ગાર્ડનમાંથી એક મહિલા બાળકીને લઈને નીકળે છે અને બાળકીને અલગ અલગ સ્થળે ફેરવે છે। અમદાવાદનો આશ્રમ રોડ પેલા ત્યાં નટરાજ સિનેમાથી ત્યાં આ બસ સ્ટેન્ડ પાસે આવે છે અને સ્ત્રીઓ આવે છે બાળકી સાથે, એની સાથે રાત પસાર કરે છે। સવાર પડતા બાળકીને ત્યાંથી લઈને નીકળે છે અને સીસીટીવી ફૂટેજ પોલીસ માટે બહુ અગત્યનું સાબિત થયું કારણ કે આ રિક્ષામાં બાળકીને લઈ જાય છે અને તેના દ્રશ્યો જોવા મળ્યા। તેણે આ ઓટો રિક્ષાને શોધવાનું કામ કરવાનું। ત્યારબાદ અમદાવાદમાં 2 લાખ ઓટો રિક્ષા છે, 2 લાખ એક જ રિક્ષા આ 36 કોન્સ્ટેબલોને શોધવાની હતી। તે આ રિક્ષાને શોધમાં સફળ થાય છે અને રિક્ષા ડ્રાઈવરની માહિતી ઉપરથી જાણકારી મળે છે। આ બાળકીને લઈ જવામાં આવી છે અને આયખડ વિસ્તારમાં ત્યાંથી પોલીસ રાયખડ પહોંચે છે અને નિકિતા દત્તાણી નામની મહિલાને શોધી કાઢે છે। તેની પાસે આ બાળકી હતી। નિકિતા દત્તાણીને સંતાન થયું નથી અને સંતાન માટે તેને 2 લગ્ન કર્યા છે પણ તેના કુખે બાળક જન્મ નહીં થયો। તેને અપહરણનો પ્લાન બનાવ્યો પણ લો ગાર્ડનમાંથી પીહુનું અપહરણ કર્યું। જ્યારે પીહુ મળી ગઈ છે તેવા સમાચાર મળ્યા ત્યારે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચ એક ઉલ્લાસનો માહોલ હતો। આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી એટલો જ આનંદ ક્રાઇમ બ્રાન્ચના જવાનોને અને અધિકારીઓને હતો કારણ કે તેમને એક ગરીબ બાળકને બચાવવા માટે કામ કર્યું। આ ઘટના પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજ્યાની ટીમને અભિનંદન આપ્યા અને ટીમનું એક ફોટો સિલેક્શન થયું। તેમાં પણ બાળકીના માતા પિતા અને પીહુ હતા। ત્યારે પછી આખો મામલો પોલીસ કમિશનર સુધી પહોંચ્યો। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ પણ માતા પિતાને લઈને પોલીસ કમિશનર ઓફિસ પહોંચ્યા હતા અને પોલીસ કમિશનર GS મલિકનો આભાર માન્યો હતો કારણ કે એક બાળક પાછું ફર્યું હતું પોતાની મા પાસે। જ્યારે માતા અને બાળક મળે છે ત્યારે ભાવવિભોર દ્રશ્યો સર્જાય છે। 4 દિવસની મા પોતાના બાળકને શોધી રહી હતી અને બાળકી પોતાની માને ભેટીને ખૂબ રડી। આ દ્રશ્ય બહુ રસપ્રદ હતા। ઘટના પછી ડીસીપી અજીત રાજ્યાની આખા ટીમને ₹1 લાખ ઇનામ જાહેર કર્યું ને કહ્યું કે તમારા કામની કદરે તમને આ ઇનામ આપવામાં આવે છે ને અમારી જાણકારી એવી છે કે ટીમે નક્કી કર્યું કે ડીસીપી ₹1 લાખ ઇનામ આપે છે ત્યારે આપણે આ ઇનામની જરૂર નથી। આપણે ₹1 લાખ પીહુના માતા પિતાને આપીને તેની ફીસ ડિપોઝિટ કરીશું। પીહુ જ્યારે 18 વર્ષની થાય ત્યારે તેને આ રકમ મળે એવી વ્યવસ્થા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને જવાનોએ કરી નાખ્યું। ક્રાઇમ બ્રાન્ચે જે કામ કર્યું તે કાબિલે તારીફ છે। આવા જ ન્યૂઝ જોતા રહો। તમારું શું કહેવું છે તે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।